આજે પોષ સુદ નોમ છે, સોમવાર છે, તારીખ 29/12/2025 વર્ષ છે. હવે બૃહદારણ્ય વિશે જાણ્યું, છાંદોગ્ય વિશે જાણ્યું, અત્યારે કઠવલી વિશે ચાલે છે. કઠોપનિષદમાંથી ઉપદ્રાત કરેલી કઠવલી છે. એના કઠવલીના 3 અધ્યાય છે, 3 વલીઓ છે. કાલે એક વલીની કથા કરી હતી આપણે. એમાં નચિકેતાએ એના પિતાશ્રીને પૂછ્યું કે મામ કામ દાસ્યસી, મને કોને આપશો? 3 વાર પૂછ્યું પણ એના પિતાશ્રીએ કંઈ જવાબ ના આપ્યો. પછી એના પિતાશ્રી ખીજાઈને કહ્યું કે તને હું મૃત્યુને આપું છું, યમને આપું છું. પછી અમને કહ્યું કે પિતાનું વાક્ય બ્રહ્મ વાક્ય છે. આ જગતમાં પિતાનું વાક્ય જે નથી પાલન કરતા એ દુખિયા થાય છે. પિતાશ્રીએ ગમે તે ભાવમાં મને કહ્યું હોય, પિતાનું વાક્ય બ્રહ્મ વાક્ય છે. અને આપણે જાણીએ છીએ ને એટલે બધી રામાયણમાં રામચંદ્રજીની કથા પ્રસિદ્ધ છે. હવે વાક્ય યોગ્ય નહોતું કૈકેયીના કહેવાથી, દશરથજીએ વચન જે આપ્યું કૈકેયીને તે કંઈ યોગ્ય વસ્તુ ન હતી. પણ રામચંદ્રજી ભગવાને કહ્યું કે હું જો આદેશને પાલન નહીં કરું તો સમાજમાં કોઈ આદેશને પાલન નહીં કરી શકે. પહેલું આદેશનું પાલન મારે જ કરવું પડે. સંસ્થાના વડીલે પહેલું સંસ્થાનું સર્વે ભગવાનના આદેશો પાલન કરવા પડે. બાપે બધા નિયમોનું પાલન કરવું પડે, ત્યારે સંતાનો નિયમોનું પાલન કરે. મોટા મારા શ્રી એક ફેરા કહેતા હતા કે અમે 100% પાડીએ ત્યારે પ્રજા સત્સંગીઓ 50% પાડે. એટલે મોભીને પેલું નિયમથી પાડવું જ પડે. અને કારણ કે ગીતામાં લખ્યું છે જજ્જદ આચરતી શ્રેષ્ઠો તદેવેતરો જન સજત પ્રમાણમ કૃતે લોકાસ્તદનુવર્તતે. મહાપુરુષ અને આ આગે કાલે મેં એક શ્રુતિ બોલી હતી, તર્કો પ્રશિષ્ટ શ્રુતિઓપી ભિન્ન. તર્કમાં કોઈ પ્રતિષ્ઠા નથી. શ્રુતિઓપી ભિન્ન નૈકર મુનો જસ્ય મત પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુફાયમ મહાજનો જૈન ગતસ્થ પંથા. મોટા પુરુષ જે માર્ગે ચાલે છે તે જ માર્ગે આખો સમાજ ચાલે છે. તો મોટા પુરુષને વિચારવું જોઈએ કે હું કાંઈક ઊંધું કરીશ તો સમાજ આખો ઊંધો કરતો થઈ જશે. કારણ કે એને શ્રીજી મહારાજ પોતે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ હતા, પણ એનું નિત્ય નિયમમાં ફેરફાર થયો નહીં. સવારે મહારાજ વહેલી 4:30 વાગે જાગવાનું, ઠંડી હોય કે ગરમી હોય ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવાનું અને ભગવાનની પૂજા પાઠ, વિષ્ણુની પૂજા પાઠ કરવાના, દંડવટ કરવાના. જેમ નિત્ય નિયમમાં સામાન્ય માણસ કરે એમ ભગવાન પોતે કરે છે. કેમ કરે છે? એને શું કરવાની જરૂર છે? એને શું ધરાવવાનું છે? અને થાળ તૈયાર થાય ત્યારે એમ કે ભગવાનને થાળ ધરાયો, લાલજીને થાળ ધરાયો. હવે પોતે જ છે તો લાલજીને થાળ ક્યાં ધરાવવાની જરૂર છે? અને જંગલમાં ફરતા હતા સાલેગરમાં રહીને, ત્યારે નામ તો ભૂલાઈ ગયું, જંગલમાં મળ્યો એ ભાઈ. અને એને શ્રીજી મહારાજને આગ્રહ કર્યો કે મહારાજ કંઈ જમો. એટલે મહારાજ કહે અમે તો તમે શું લાયા છે? તો કે મહારાજ તમારા માટે જમવાનું. સારું, ભલે ઠાકોરજીને લાલજીને ધરાવો. એ જમે તો અમે જમીએ, એ જમે તો અમે જમીએ. હવે મહારાજ મૂર્તિ તો ચોથી જમે, તમે એને તો ખાલી ધરાવી દઉં? ના ના ના, એ જમે તો જ જમીએ. હવે બોલો, સંજય કરીને તો સંજય મળ્યો. પહેલે શરૂઆતમાં જ મારાને વિચરણ દરમિયાન મહારાજ કે પણ એ ના જમે. સંજયે કહ્યું ના જમે તો મહારાજ કે ફેંકી દઉં. બોલો, ના કેમ જમે? ના જમે તો ફેંકી દઉં. અને ભગવાનની શાલગ્રામમાંથી હાથ કાઢીને જમવા લાગ્યા. તો એ સ્વયં પોતે જ છે, તેમ છતાંય જજ્જત આચરતી શ્રેષ્ઠ સ એવ ઉત્તરોજન. જે હું કરીશ તે જ સમાજ કરશે. અને આ મહારાજે બધાને પરિપાટી શીખાડી કે તમે આમ, અને શીખાડી પોતે આચરણ કરીને આ શિક્ષાપત્રી લખી.
પોતે પોતાના જીવનમાં આચરણ કરીને આ શિક્ષાપત્રી લખી છે. એટલા માટે કઠોપનિષદમાં બીજી કઠવલીમાં તરત જ નચિકેતા કહે છે, પિતાના વચનને પાલન ન કરે એ પિતાનો દ્રોહી કહેવાય. પિતા ગમે તે ભાવમાં વચન બોલ્યા છે. જો પિતુમાં તું વચન અનુસરહી, જો પિતુમાં તું વચન અનુસરહી. મારી માં કઈ અને મારા પિતા દશરથે જેમ મને વચન કહ્યું તે માટે શિરોવંદ્ય માનીને મારે પાલન કરવું જોઈએ. જો પિતુમાં તું વચન અનુસરહી, જો પિતુમાં તું વચન અનુસરહી. એમાં લખ્યું છે જો પિતુમાં તું વચન ન અનુસરહી, જો પિતુમાં તું વચન ન અનુસરહી. સો શિષ્ય ઘોર નરકમહિ પરહી, સો શિષ્ય ઘોર નરકમહિ પરહી. માતા પિતાના વચનને અનુકરણ કરતો નથી, જે આચરણમાં મૂકતો નથી તે ઘોર નરકનો અધિકારી થાય છે. પિતાએ ભલે ગરમીમાં કહ્યું, ક્રોધમાં કહ્યું, પણ પિતાનું વચન મને પાળવું જરૂરી છે. અને એ સમયનો યુગ હશે એટલે તરત જ એમને કહ્યું, પિતાશ્રી આપનું વાક્ય હું શિરોવદન માનું છું, અને આપે કહ્યું કે જમને ત્યજા તો હું જમપુરીમાં જાઉં છું. અને ચાલે ગયા. સ્વતંત્ર હતા ઋષિ બાળકો બધા. આ દેહ અહીંયા પડતો મૂકી અને ચાલે ગયા. હવે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ, ત્યાં ગયા પછી જમરાજા બીજે ગયા હતા. બોલો હવે એ મહેમાન ગતિ જતા હોય પાછા, એ હશે ને બધું ત્યાં. તો એ ત્યાં ગયા તો બેઠો, આ ભાઈ બેસી ગયો, 3 દિવસ ને 3 રાત્રિ બેઠો. ધર્મરાજા આવ્યા નહીં. મૃત્યુદેવ ધર્મરાજા ના આવ્યા. લોકોએ કહ્યું તમે જમી લો, તો કે ના હું કંઈ જમવાનો નથી, કંઈ પાણી ગરમ ના, હું અંજલ લઈશ નહીં, મારે એને મળવું છે. મારા પિતાશ્રીએ ધર્મને મને સોંપ્યો છે, મારે મળવું છે. 3 દિવસે આવ્યા. 3 દિવસે આવીને કોઈકે કહ્યું કે ભાઈ એક બાળક આવ્યો છે પૃથ્વી ઉપરથી અને 3 દિવસનો ખાધા પીધા વગર બેઠો છે. ધર્મરાજા એની પાસે ગયા, એને વિનવ્યો કે બેટા જમી લે. હું જમી લઈશ, પણ મારા પ્રશ્ન છે. એટલે ધર્મરાજાએ કહ્યું કે જો એક વસ્તુ 3 દિવસ અનશન વસ્ત્ર લઈને બેઠો, તું મારી પાસેથી 3 વચન માગી શકે છે. હું તને એ વચન રૂપે હું તને આશીર્વાદ આપીશ. 3 વચન તું મારી પાસે માગી શકે છે, તો તું તારે માગવું હોય માગી લે. પહેલામાં પહેલો પ્રશ્ન, મારા પિતાશ્રી ક્રોધાસ આવેશમાં આવી મને આ મૃત્યુદંડ આપ્યો છે, તો હું જ્યારે પાછો જઉં ત્યારે મારા પિતાશ્રી મને એટલા જ પ્રેમથી અને એટલા જ ભાવથી સ્વીકારી લે, એનો ક્રોધ શાંત થાય અને એ જ ભાવથી હું મારા પિતાશ્રીને મળી શકું અને એના વહીવટમાં લાગી શકું. આ વચન મને પહેલું આપો. તથાસ્તુ. એ પુત્રો અને ધર્મરાજાનું શાસન. નચિકેતાની આ કથા બહુ પ્રસિદ્ધ થયેલી છે કઠવલીમાં. સારું, બીજું વચન માગી લે, એ તને આપ્યું, તારા પિતા એટલા તને ભાવથી સ્વીકારશે, જરાય ચિંતા ન કરતો. સારું, બીજું વચન મને એ આપો કે મારે સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થાય. સ્વર્ગની પ્રાપ્તિ વરાય અગ્નિની ઉપાસના બતાવો. સ્વર્ગની પ્રાપ્તિ કરવા માટે અગ્નિની ઉપાસના બતાવો. કારણ કે સર્વસ્તોહમ, આ સર્વના અંદરમાં અગ્નિ રૂપે ભગવાન જ માની લેવાના. અગ્નિની ઉપાસના બતાવો. એટલે પછી ધર્મરાજાએ એને ઠંડીલ જ્ઞાન આપ્યું. અગ્નિ કેમ પ્રગટાવી, યજ્ઞ અગ્નિઓ, આ યજ્ઞની અગ્નિ કેમ પ્રગટાવી, યજ્ઞમાં કેટલી ઈંટો જોઈએ,
કેવી રીતનો યજ્ઞ હોય, એમાં કેવી રીતની આહુતિ જોઈએ, એ બધું આહુતિ યજ્ઞના જ્ઞાન આપ્યું એને. આ 2 વરદાન આપ્યા કે જા, એટલો જ નહીં, અત્યાર સુધી જે નચિકેતા એવું નિયમ નામ તું ધારણ કરતો હતો, હવે તારું નચિકેતા અગ્નિ નચિકેતા થશે. એટલે જગતમાં અત્યારે એને અગ્નિ નચિકેતા તરીકે ઓળખાય છે, કારણ કે અગ્નિની સાધના કરી એને. આ એક વરદાન આપ્યું. ત્રીજું વરદાન માગી લે. ત્રીજા વરદાનમાં એમ કહ્યું કે ન વચને ન લભ્યસી ન કર્મણા પ્રાપ્ત્યસી. વચનથી પ્રાપ્ત થતો નથી, કર્મથી પ્રાપ્ત થતો નથી. એવો જે આત્મા એ આપણા માટે જ છે. બાકી એ તો પૂરું થઈ ગયું ને, પોતે દેહ છોડીને જ ગયો છે, ત્યાં જમપુરીમાં ગયો છે. તો એવો જે આત્મા તે દેહ પડ્યા પછી પણ રહે છે કે દેહની સાથે લુપ્ત થઈ જાય છે? દેહ પડ્યા પછી પણ આત્મા રહે છે કે દેહની સાથે લુપ્ત થઈ જાય છે? આ મારો પ્રશ્ન છે. ધર્મરાજા કે રહેવા દે, રહેવા દે, આ કંઈ કરવાની જરૂર નથી. આ ગૂઢ રહસ્ય છે, આમાં પડાય એવું છે નહીં, આમાં પડીને પાછું નીકળાય નહીં. પૂર્વે દેવતાઓએ પણ આ પ્રશ્ન છેડેલો, પણ એમાં કોઈ પાર પામ્યા નહીં, અને એ પ્રશ્નને તે પડતો મૂક્યો હતો. એમને તો હવે તમારા સિવાય બીજો કોણ જાણી શકે આ પ્રશ્નને? આત્મા એવ જ્ઞાતવ્યમ એવું લખ્યું છે શ્રુતિમાં. આત્માને જાણો તો જ પરમાત્મા સુધી પહોંચાય. તો તમારા સિવાય તો હવે આ જ્ઞાન કોની પાસે હોય? તો હવે ના છોડવું આ પ્રશ્નને. હવે તમારે જ મને આ પ્રશ્નનો ઉત્તર આપવાનો. આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે તમે જ સમર્થ છો. બહુ સરસ રમણીય કથા કહી છે, રથના દ્રષ્ટાંતે કરીને. નથી કહેતા, સાંભળી લે. આ શરીર છે એ રથ છે. આ શરીર છે, રથ છે. માણસ જો સમજી જાય તો કામ થઈ જાય. આ શરીર છે, રથ છે, અને એમાં જીવ રથી બેઠો છે, માલિક બેઠો છે. એનો માલિક કોણ છે? આ રથનો માલિક કોણ છે? જીવ છે. જીવ જ એનું શાસન કરે છે. આ જીવ છે એ રથનું શાસન કરે છે, આ જીવનો માલિક છે. આ કથા શ્રીમદ ભાગવતના ચતુસ્કંદમાં આપેલી છે. અને એ શ્રીજી મહારાજે વનવિચરણ દરમિયાન યાદ કરી છે. ત્રીજી ચોપી આવી જશે. હા, પુરંજનની કથા સંભારી, મેલ્યો બુદ્ધિનો સંગા વિસારી. પુરંજનની મેલ્યો બુદ્ધિનો સંગા વિસારી. એ બહુ સરસ કહ્યું છે. એ રૂપક બહુ સરસ આપ્યું છે. અહીંને કરતાં એ રૂપક શ્રીમદ ભાગવતના ચતુસ્કંદમાં બહુ સુંદર આપ્યું છે. ભગવાને પુરંજન રાજાને યાદ કર્યો કે પુરંજનની કથા, પુરંજન એટલે જીવ અને નગરી એટલે આ દેહ, એને શાસન ચલાવ્યું. તેમાં બધી દાસને દાસીઓ, એના 360 દાસ હતા, 360 દાસીઓ હતી. આ બધું રૂપક બનાવ્યું છે. એ નગરીમાં બહુ સારા સારા બગીચા હતા. સારા સારા બગીચા હતા. હોય છે કે નહીં શરીરમાં? શરીરમાં બગીચા નથી? માથાના વાળને લોકો ઓળે છે, બાર ઘડી સરખા હંકેલા કરે છે. બગીચા જ છે ને. આમ જોઈ જોઈને લોકો રાજી થાય, સ્ત્રી હોય કે પુરુષો હોય. સારા સારા બગીચા હતા. વેપારી બી સારો ધંધો કરતા હતા. 32 તો વેપારી હતા. 32 તો વેપારી હતા. અને જે માલ આવે એ ખપે, જે માલ આવે એ ખપે. ખાટું તો કે આવા દો, તીખું તો કે આવા દો. વેપાર છે ભાઈ. આ તો વેપારમાં પાછું વેપારી પડે તો ગવાઈ જાય. જે એટલો માલ ઉપડવા લાગ્યો, એટલો માલ ઉપડવા લાગ્યો, મસ્તીથી ધંધો ચાલ્યો. હું પણ ભાઈ એમ કહે છે, ગમે તેવો હોય પણ જો શાસન વ્યવસ્થિત ન ચાલે તો નગરી ભાંગી જાય. હવે થયું શું? પુરંજનને કેટલી સુંદર કથા છે.
પુરંજનને આ નગરીએ પરાસ્ત કરી દીધો. પરાસ્ત કરી દીધો એટલે નગરીમાં જે રાણી હતી ને એને પરાસ્તીન કરી દીધો, આધીન કરી દીધો. આ નગરી રૂપી રાણી છે, એમાં પુરંજન રૂપી છે, એ માલિક છે, એનો રાજા છે. પણ એવો થઈ ગયો જેમ પૃથ્વીરાજ ચૌહાણને જેમ સાબુદ્દીન ગોરીને સામે જેમ સ્ત્રીની વિશે જેમ આસક્ત થઈ ગયો, બહાર જ ન નીકળ્યો. 17 વાર જીત્યા પછી 18મી વાર હારી ગયો. સાબુદ્દીન ગોરીને સામે હારી ગયો ને કોણ? પૃથ્વીરાજ ચૌહાણ. તેમ નગરીમાં એવો જીવ આધીન થઈ ગયો કે મોઢું જ ના કાઢે બારે. કારણ કે 360 દાસીઓ, 360 દાસ, વેપારીની પેઢીઓ ચાલે, બાગ બગીચા સરસ, એવો મસ્તીમાં આવી ગયો. હવે એક નિયમ છે, તમે સ્ત્રીને આધીન થઈ જાઓ એટલે સ્ત્રી તમને ખતમ કરી નાખે. સ્ત્રીને આધીન થઈ જાઓ એટલે સ્ત્રી ખતમ કરી નાખે. તમારું શાસન રહેવા ન દે એટલે સ્ત્રીએ શાસન રહેવા ન દીધું. શાસન રહેવા ન દીધું. પુરંજન મૂંઝાણો. હવે શું કરવું? માઈ કાંગલો થઈ ગયો. માઈ કાંગલો થઈ જાય ને, આ શરીરનું જ રૂપક છે. શરીરમાં ખા કરો તો શું થાય? સુખ થાય શું? જીવનું રહેવાનું સ્થાન ક્યાં રહેશે? જીવની સત્તા જ ભૂલી ગઈ. જીવ પોતાની સત્તાને જ ભૂલી ગયો કે મારી આ દેહમાં સત્તા શું છે એ જ ખબર ભૂલાઈ જાય મૂરી. પછી ચિંતામાં પડ્યો કે મારું શાસન તો છે નહીં આમાં કંઈ. જે આમાં દેહનું શાસન છે, દેહ છે ને એ સ્ત્રી છે અને જીવ છે એ પુરુષ છે. તો એવો પરાધીન કરી નાખ્યો ને હવે કંઈ ચાલતું નથી. આપણા જેવી જ દશા છે. આપણે એમ થાય ભજીયા ખાવા છે, ભજીયા ખાઈ લો. આપણે જલેબી ખાવી છે, જલેબી ખાઈ લો. અરે બાપા, પણ આ વેપારી તો માગે છે, પણ પછી તારી હાલત શું થશે એ ખબર નહીં પડતી. એટલે જે કંઈ ખાવું હોય ખાઓ. અને પછી પરિણામે જીવ નાદાન થઈને બેસી ગયો, કાંઈ ચાલવા દીધું નહીં. અને મહારાજ કે જે દેશનો રાજા નાદાન થાય એની પ્રજા કોઈ દિવસ એને ભલી વાર ના આવવા દે. પછી તો શું થયું? તાવ ચડી ગયો. તાવ ચડ્યા પછી તો હવે તો આ શરીરમાં કંઈ નખાતું હોય નથી. ખાવા જાય તો ના થાય. ભાઈ વેપારી કે વેપાર ધંધો બંધ થઈ ગયો તો વેપારી હાલે ગયા બધા. દાંત નીકળી જાય ને પછી દાંત વેપાર ન થાય તો. આ રૂપક કથા પુરંજનની કહે છે. પુરંજનની કથા સંભાળી, પુરંજનની કથા સંભાળી, મેલ્યો બુદ્ધિનો સંગ વિસારી, મેલ્યો બુદ્ધ. અહીં આ જ રૂપક છે. શું કહ્યું નચિકેતાને મૃત્યુદેવે? કે જે આ શરીર છે ને એ નગરી છે. શરીરમાં જીવ છે એનો રાજા છે. શરીરમાં જીવ છે એનો રાજા છે. અને રથ બતાવ્યો અહીંયા. શરીર છે એ રથ છે અને એમાં જે બેઠો જે ચલાવનારો એ કોણ છે? જીવ છે, રથી છે. અને એ રથનું શાસન કરે છે પણ બુદ્ધિ ચલાવે છે. લગામ કોના હાથમાં છે? બુદ્ધિના હાથમાં છે. આ રથની લગામ બુદ્ધિના હાથમાં છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બુદ્ધિના હાથમાં આની લગામ છે. બુદ્ધિ ધારે ત્યાં લઈ જાય. જીવની નબળાઈ હોય તો બુદ્ધિ લઈ જાય. લગામ શું છે? ત્યારે લગામ શું કીધું? મનને લગામ છે. રથ ચલાવવો હોય તો બધું જોઈએ ને સાથે. મન લગામ છે. ઇન્દ્રિયો ઘોડા છે. ઇન્દ્રિયો છે ને ઘોડા છે. ઘોડાની જેમ દોડે છે કે નથી દોડતી? ઇન્દ્રિયો હળીઓ કાઢે છે કે નથી કાઢતી? બોલો. બધી જગ્યાએ ઇન્દ્રિયો હળીઓ કાઢે છે. કોઈ છોડવા તૈયાર નથી. જોવાનું છે તો કે હું તો છું, તું શું છે? કોઈ આપણે જવાનું હોય પ્રવાસમાં તો કે ભાઈ બધાને કોઈ અહીંયા રહેવાનું. ના, મારે તો ત્યાં આવવું જ પડશે. તારે હું બાપાને દાટ્યો છે ત્યાં આવવું પડશે ત્યાં. ના, એ બુદ્ધિ દોડાવે છે. ઘોડા છે ને દોડવા માટે બુદ્ધિ લગામ લાગી ન શકી. નહીં તો મન અને બુદ્ધિ દ્વારા જો રસ્સી દ્વારા પકડી રાખે જો બુદ્ધિ, તો રથ પોતાની મળે ચાલે, પણ ઘોડા દમ્યા વગર ના થઈ જાય. વિશ્વોપનિષદમાં આ જ કથા કહી છે. વિશ્વોપનિષદમાં કે ભાઈ
માણસ બુદ્ધિશાળી એ બની શકે છે કે રથને સારી રીતે ચલાવી શકે છે, રથને સારી રીતે ચલાવી શકે છે તો નચિકેતાનો ઉપદેશ પણ મહત્વનો ઉપદેશ છે કે જે રથને સારી રીતે ચલાવી શકે છે, જે પોતે પોતાના જીવને કંટ્રોલ કરી શકતો નથી, દેહને કંટ્રોલ કરી શકતો નથી, એ બુદ્ધિ એને બેમાન કરી નાખે છે, નાદાન કરી નાખે છે. એ બુદ્ધિનું કંઈ ચાલતું નથી. અને એ રથ તમારું એ દમ્યા વગરના ઘોડા પછી ક્યાં જઈને પડશે એનું કોઈ ઠેકાણું નથી. દમ્યા વગરના ઘોડા ક્યાં જઈને ગુલાટ ગાડીને ઊંધી પાડી દેશે એ કંઈ, તમે જો તમારી ઇન્દ્રિયો પર કંટ્રોલ ન મૂકો તો તમે ક્યાં જઈને ઊભા રહેશો. સ્ત્રીમાં લપટાવો, નેત્રે કરીને એનું રૂપમાં લપટાવો, હાથે પગે કરીને ત્યાં દોડતા જાઓ, હાથે કરીને એની સેવામાં શુશ્રૂષામાં લાગી જાઓ. શું થયું અજામિલનું? અજામિલ સામાન્ય હતો તો આ થયું શું? કંટ્રોલ ન કરી શક્યો, આંખ બરબાદ થઈ ગયો. કીચક ખરાબ નહોતો, બરબાદ થઈ ગયો. વિવેક ખરાબ નહોતો, બરબાદ થઈ ગયો. ભગવાન મળ્યા એના વખતમાં તો ઉદ્ધાર થયો. મગનીરામ કંઈ સામાન્ય નહોતો, આખા દુનિયાને હંફાવે એવો હતો. પણ શું થયું? નમાતની સાથે બરબાદ થઈ ગયો. ઇન્દ્રિયોને કંટ્રોલ ન રાખી શક્યો. એટલે નચિકેતાને જમદૂત કહે છે કે આને કંટ્રોલમાં રાખો, જરૂરી ચીજ છે આને, આ રથને કંટ્રોલ. તમને જો અને પછી બહુ સરસ કહ્યું, આ સૂત્ર બહુ જરૂર છે. જેને આત્માને કંટ્રોલ કર્યો, સાંભળો, જેને આત્મા દ્વારા દેહને કંટ્રોલ કર્યો, જેનો આત્મા જેને વશ વર્તે છે, આત્મા પોતે આમ જેનો સર્વનો રાજા થઈને બેસે છે, એ આત્મા દ્વારા જ પરમાત્મા મેળવી શકાય છે. ઇન્દ્રિયોથી પરમાત્મા ના મેળાય. ઇન્દ્રિયો સાધન છે. ઇન્દ્રિયોથી પરમાત્માની લગમ તો એને રહેવી જ જોઈએ, જીવને રહેવી જ જોઈએ. જેમ બુદ્ધિને પકડીને બેઠો છે તેમ બુદ્ધિ લગામ પકડીને બેઠી છે, પણ શાસન તો જીવ જ કરવું જોઈએ. બુદ્ધિનું ઠેકાણું નહીં. એ લૂલી ક્યાં ને કંઈ પહોંચી વળે એવી છે, એનું ઠેકાણું નહીં. એટલે એ શાસન એનું નહીં ચાલે. શાસનમાં જવાબદારી આની જ છે. મોટી ફેક્ટરી કોઈક માણસ ચલાવતો હોય, ફેક્ટરી તો મકાન છે, પણ મકાન ચલાવતો એના કર્મચારીઓ ચલાવતા હોય, પણ એના ધણીનું અંદર નજર ન હોય તો, ધણીનું અંદર જે દેખરેખ ન હોય તો એ કોઈ પહોંચે? જગતમાં એમ કહેવાય છે કે 100 હાથી એ ખેતર હુનું. 100 હાથી રાખ્યા હોય પણ એક માલિક ન હોય તો એ ખેતરને પાર ન પડે. કોઈ દિવસ ન પડે. જાત્રાની બસમાં એક માલિક વ્યવસ્થિત ન હોય તો જાત્રાળુ પાછા ના આવે. ગાયોના ધણમાં એક ગોવાળ ન હોય તો ગાયો સાંજે પાછી આવી કે ના આવી? ગાયો ભેંસોનો ધણમાં લગામ તો કોઈકને જોઈએ ને ભાઈ. તો લગામ વગર શું કરો તમે? તો લગામ પહેલી તમારે રાખવી પડે. શેની લગામ? લગામ એ રાખવી પડે કે હું કોણ છું. નચિકેતાને એ સમજાવ્યું તું કોણ છે. શ્વેતકેતુનો આ પ્રસંગ હતો. શ્વેતકેતુમાં ઉપાસનામાં એક ઐશ્વર્યવાદ આવી જાય. એનો મોટો ભાઈ શ્વેતકેતુ, એટલે બૃહદારણ્યમાં આવી ગયું એનો મોટો ભાઈ શ્વેતકેતુ. પણ આને તો સ્પષ્ટીકરણ કર્યું. તત્વમસી કહ્યું ને આગળ, તત્વમસી, તે તું છો. જે આ બધું કરે છે ને તું છો, એટલે તારી જાતને ઓળખી લે. તું તારી જાતને ઓળખી લે. પણ ત્યાં જાતને ઓળખાયા પછી આગળ પ્રકરણ ન વધ્યું, અહીં આગળ પ્રકરણ વધાર્યું કે મારે કરવું શું? તું તારા આત્માને ઓળખ્યા પછી તારે કરવું શું? તારે શું કરવાનું છે? તો કે આગળ જવાનું છે. આગળ ક્યાં જવાનું છે? તો કે જે તત્વ કોઈના હાથમાં નથી આવતું, જે તત્વથી દુનિયા આખી પર છે, આત્માથી પણ પર છે, દેહથી પણ પર છે, ઇન્દ્રિયોથી પણ પર છે, મનબુદ્ધિ ચિત્તથી પણ પર છે, આ બ્રહ્માંડથી પાર છે, અને પાછો સર્વમાં અંતર્જામી રૂપે રહ્યો છે. સર્વમાં જળથળમાં અંતર્જામી રૂપે રહ્યો છે અને સર્વથી પાર. બહુ કથા સરસ છે, એટલી બધી મને કથા યાદ નહીં રહે, પણ કથા બહુ સરસ છે કે એ સર્વથી પાર રહ્યો છે. અનંતનો અનંત છે. દરેક દેહ પ્રત્યે વ્યાપીને અંતર્જામી શક્તિ એક રહ્યો છે. જેમ આ શરીરમાં જીવ પ્રત્યેક શરીરમાં રહ્યા છે. જીવ તમારો ને મારો જીવ એક નથી. તમારો ને મારો જીવ એક નથી. થાય એક થાય જીવ, તમારો ને મારો જીવ. પ્રત્યેક શરીરમાં જીવ અનેક જીવ પ્રત્યેક શરીરમાં રહ્યો છે. જીવ એક નથી, જીવ અનંત છે. તેમ પરમાત્મા એક છે
અને દરેકમાં અંતર્જામી શક્તિ કરીને રહ્યા છે. કેવી રીતે? જેમ સૂર્ય એક છે પણ સૂર્યના કિરણો પોતાની શક્તિએ કરીને ચારે બાજુને વ્યાપીને રહ્યા છે. એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ સાધના દ્વારા એને પ્રાપ્ત કરો. આ જ્ઞાન નથી કહેતા, મેં કોઈને કહ્યું નથી અને હું આ તને કહું છું. આ જ્ઞાનનો તું અધિકારી બને તો તને બ્રહ્મસ્થિતિ, કારણ કે એને નથી કહેતા, પ્રશ્ન જ એવો કર્યો હતો કે મારે આત્માને જાણવો છે. એ દેહ પડ્યા પછી રહે છે કે નથી રહેતો, અને જાણ્યા પછી એ રહે તો એનું ફળ શું? કદાચ માનો દેહ રહી ગયો તો એનું શું? આ જીવ રહી ગયો તો એનું ફળ શું? જીવને તમે મજબૂત બનાવ્યો, તમે બધી રીતે નિયમ ધર્મ કરીને, તો એનું ફળ શું? તો કે મોટામાં મોટું ફળ છે શું? એ જીવ પરમાત્માને સુધી પહોંચે છે. એ પરમાત્મા સુધી એનું સ્થાન મળી જાય છે. એ જીવનું સ્થાન છે. કથા વાંચવા જેવી છે બધી, ઘણી બધી કથા. આ બધા ગુરુધર ગોપાળાનંદ સ્વામીએ 11 ઉપનિષદો ઉપર ભાષ્ય કર્યું છે. આવા મોટા મોટા સંતોએ કંઈક કર્યું છે ને. અને શ્રીજી મહારાજે રહસ્ય બધું વચનામૃતમાં આપ્યું છે. જેટલું ભાષ્ય છે ને હું રચનામૃતમાં રહસ્ય આપી દીધું બધી જગ્યાએ. આ ઇન્દ્રિયોનું પ્રકરણે છેડ્યું છે અને જીવનું પ્રકરણે છેડ્યું છે અને બધું બુદ્ધિનું છે. અને મહારાજે બીજે દ્રષ્ટાંતે કરીને, જેમ કે એક બાજુ દેહ છે ને એક બાજુ જીવ છે, અને પેલું કાચનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે ને, કાચનો કટકો ભરીએથી ભરત કરનારી સ્ત્રી હોય તો કાચનો ટુકડો મૂકે છે, એની જગ્યાએ જીવ છે. ઇન્દ્રિયો અને દેહને વેચે. મહારાજે મૂકી દીધું બધું, જ્યાં જરૂર હતી તે બધું મૂકી દીધું. લોકોને સમજાય તો. પણ લોકોને સમજવા માટે મહારાજે પાછું એમ ન કીધું કે વચનામૃત વાંચી લેશો એટલે મળી જશે, એમ નહીં. અને મારે ત્યાં જ્ઞાન જોઈતું હોય તો મહારાજ કે બૃહદારણ્ય, છાંદોગ્ય, કંઠવલી ઇત્યાદિ ઉપનિષદો સાંભળવા પડે. એને જ્ઞાન મેળવવું હોય તો ત્યાંથી મળી શકે. આ કઠવલી 3 જ વલીઓ છે ખાલી, અંદર કઠવલીમાં 3 જ વલીઓ છે, પણ મહત્ત્વની વલીઓ છે. મેં તો માપનું કીધું, પણ અંદર વાંચ્યું, વિચારો, મનન કરશો તો તમને ઘણું જોવા મળે એવું છે. ઘણું બધું છે કે કેવી રીતે જીવ ભગવાન સુધી પહોંચે છે, જીવને ભગવાનનું સ્થાન કેવી રીતે પ્રાપ્ત થાય છે, અને જ્યાં પહોંચ્યા પછી પાછું વળવાનું નથી એવું શાશ્વત સ્થળ છે. એ કોણ મેળવી શકે છે? તો કે જેમ કોઈ રાજા હોય અને યુદ્ધે ચડ્યો અને યુદ્ધમાં જો બહાદુરીથી લડી લીધું તો સામેના રાજ્યનો માલિક બની શકે છે. સામેથી રાજ્યનો માલિક બની શકે છે, પણ લડતા લડતા કાયર થઈ ગયો તો એને એ પ્રાપ્તિ થતી નથી, સામ્રાજ્યની પ્રાપ્તિ થતી નથી. પોતે પોતા સુધી પડ્યો રહે પણ સામેના રાજા સુધી પહોંચી વળતો નથી. એટલે બહાદુરતાથી જે લડે એનું જ કામ છે. શ્રીપતિમ શ્રીધારામ